નમસ્તે. ગણિતમ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે માર્કેટમાંથી અલગ અલગ જગ્યાએ ગણિત અને રિઝનિંગનો કોર્સ કર્યો હશે અથવા તો કોઈ કોચિંગમાં જોઈન થયા છો ને હજુ તમારું જો ગણિત રિઝનિંગ ઇમ્પ્રૂવ ના થયું હોય તો હું તમને ખાતરીથી કહું છું કે અમારો આ જે પ્રોગ્રામ છે ભોકાલ 2.0 જેની અંદર અમે મેથ્સની અંદર 102 લેક્ચર કવર કરેલા છે, રિઝનિંગમાં 39 લેક્ચર કવર કરેલા છે, તમે જોઈ શકો છો. જેમાં હું થોડું તમને બ્રીફ એના વિશે વાત કરું તો કેટલા ચેપ્ટર આપણે કવર કરેલા છે. તો બેસિક કેલ્ક્યુલેશન આધારિત, પછી લસાગુસા છે, એવરેજ છે, પર્સન્ટેજ છે, રેશિયોની અંદર ઉંમર સંબંધિત પ્રશ્નો આપણે કવર કરેલા છે. તમે જોઈ શકો છો ક્વોલિટી એક રેશિયો ચેપ્ટરમાંથી 1, 2, 3 એમ કરીને આપણે ટોટલ 8 લેક્ચર કવર કરેલા છે. અને દરેક લેક્ચરની લેન્થ તમે જોઈ શકો છો 1 કલાક 40 મિનિટ, 1 કલાક 41 મિનિટ. એટલે ટૂંકમાં તમે એક વખત તમે અહીંયા આ કોર્સ પરચેસ કરો છો અને આના હરેક લેક્ચરને બ્રીફ એકદમ વ્યવસ્થિત રીતે કરી નાખો છો, એના પછી તમે માર્કેટમાં કોઈ પણ પરીક્ષા આપવા જશો આપણા લેક્ચરથી બહાર જતું નથી. જો કે ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ ચેપ્ટર છે એમાં 6 લેક્ચર મેં કવર કરેલા છે. તમે જોશો તો 6 લેક્ચરમાંથી તમે આ તમને આ રીતે જે લેક્ચરમાં જે ચાલે છે એની PDF પણ આવી રીતે અમે પ્રોવાઈડ કરાવી દઈએ છીએ. જેમાં દેખો ક્વોલિટી પ્રશ્નો, બેસિક લેવલથી એડવાન્સ લેવલના પ્રશ્નો મેં સામેલ કર્યા છે. ચોર પોલીસ આધારિત, રેસ આધારિત બધા જ પ્રશ્નો આપણે એની અંદર કવર કરેલા છે. ઘણા ક્વેશ્ચન હું ચાલુ લેક્ચરમાં બનાવીને ભણાવું છું અને બહુ જ સરસ કન્ટેન્ટ તમને આની અંદર પીરસેલું છે. તમે જોશો તો બોર્ડ સ્ટ્રીમ, ટાઈમ એન્ડ વર્ક, પાઇપ એન્ડ સિસ્ટમ, પાર્ટનરશિપ છે, મિક્સર એલિગેશનના માર્કેટની અંદર બધાના એક લેક્ચર જ હોય છે. આપણે 3 લેક્ચર કવર કરેલા છે. એકદમ SSC લેવલના પ્રશ્નો પણ આપણે એની અંદર ઇન્ક્લુડ કરેલા છે. તમે એની PDF આ રીતે ડાઉનલોડ કરી શકો છો અને હરેક પ્રકારના પ્રશ્નો જે મિક્સર એલિગેશનમાં બનતા હોય એની અંદર મેં પહેલાં બેસિક મેથડ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પછી એલિગેશનથી પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કોઈ પણ પ્રશ્ન હશે એને આપણે દરેક 2 થી 3 લેવલે એને લઈ ગયેલા છીએ. એટલે જે વિદ્યાર્થીઓને ગણિત વિષયની અંદર ખરેખરમાં તકલીફ આવે છે એ વિદ્યાર્થી જે છે આ ભોકાલ કોર્સને પ્રિફર કરી શકે છે. આનાથી બહાર બીજું કંઈ નહીં આવે, બરાબર. તમે આ મેથ્સની અંદર જોશો તો ટોટલ આપણે સંભાવના જે છે, કર્મચય, સંચય છે, જો અહીંયા નંબર સિસ્ટમ કેટલું કવર કરેલું છે, શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન અને જિયોમેટ્રિક, સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીના 2 લેક્ચર છે. એડવાન્સ લેવલના પ્રશ્નો મેં એની અંદર કવર કર્યા. સંખ્યા પદ્ધતિના 11 લેક્ચર છે. ઘાતાંક કરણી જે છે એના 3 લેક્ચર છે. સાદુરૂપ અને બીજગણિતના 2 લેક્ચર છે. અપૂર્ણાંકનો લેક્ચર લીધેલો છે. અપૂર્ણાંક તમે જોશો ને તો આ લેવલનું તમે માર્કેટમાં કોઈ કન્ટેન્ટ મળશે નહીં. તમે એ PDFની અંદર હું થોડું તમને બતાવી દઉં તો જે પ્રશ્નો સૌથી મોટું અને સૌથી નાના આધારિત પ્રશ્નો, જો આ અપૂર્ણાંકના પ્રશ્નો જે છે, અપૂર્ણાંક એકદમ બેસિક લેવલથી ચાલુ કરેલો છે. દેખો આ રીતના પ્રશ્નો પૂછે છે, બરાબર. આ સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ ફ્રેક્શનના પ્રશ્નો પૂછે છે. અંશ અને છેદ દ્વારા આ પ્રશ્નો દેખો, તમને ઘણાને આવા પ્રશ્નોમાં તકલીફ આવતી હશે, બરાબર ને. આ દરેક પ્રકારના ક્રોસ મલ્ટિપ્લિકેશન, ઉતરતા ક્રમમાં ગોઠવવાના, ચડતા ક્રમમાં ગોઠવવાના, ટૂંકમાં તમે એકદમ 0 લેવલથી અહીંયા આવશો તો ખાતરીથી કહું છું તો તમે આ કમ્પ્લીટ કરો છો તો તમારે આનાથી બહાર કશું જશે નહીં અને એકદમ એડવાન્સ લેવલે તમે થઈ જશો, બરાબર છે. અને ત્યારબાદ જોઈએ તો ક્ષેત્રફળ અને ઘનફળ, બરાબર ને. તો ઘનફળના થોડું આ જુઓ, ઘનફળના 1 કલાક 41 મિનિટ અને 1 કલાક 54 મિનિટના 2 લેક્ચર છે. એનાથી બહાર બીજું કોઈ આપણા પેપરની અંદર પૂછાશે નહીં, કોઈ પણ પરીક્ષા હશે, બરાબર. તો આ રીતે તમે જોશો તો રિઝનિંગમાં પણ અમે એ રીતે જ કવર કરજો. આ પઝલ જે છે, પઝલને તમે જોશો તો પઝલમાં એડવાન્સ લેવલ દરેક પ્રકારની પઝલ મેં અહીંયા કવર કરેલી છે. તો તમે આ કોર્સને એનરોલ કરી શકો છો. માર્કેટમાં તમને આનાથી શ્રેષ્ઠ કન્ટેન્ટ લગભગ ક્યાંય નહીં મળે, બરાબર. બહુ જ મહેનત કરી છે. છેલ્લા 6 મહિનાથી આ બેચ ભણાવી છે. 8થી 8 મહિના મેં આ બેચ ભણાવી છે અને આ બેચ જે છે એકદમ એડવાન્સ લેવલે કન્ટેન્ટ લઈ ગયેલો છું. જો તમે ખરેખરમાં ગણિતમાં તકલીફ પડતી હોય, ખરેખર તમને રિઝનિંગમાં માર્ક્સ ઓછા આવતા હોય તો આ બેચને એનરોલ કરો. બહુ જ નોમિનલ પ્રાઇસ રાખેલી છે. 9 મહિના વેલિડિટી સાથે આપણે 2000 રૂપિયામાં 2000 રૂપિયામાં આપી દઈએ છીએ. જો તમે PYQ પાવર હાઉસ સાથે પરચેસ કરવા માગો છો તો તમને ઓલ ઇન વનનો એક ઓપ્શન મળે છે, જેમાં તમને 2222માં કોર્સ, PYQ પાવર હાઉસ અને બ્રહ્માસ્ત્ર ટેસ્ટ સિરીઝ, આ બધું જ તમને ઓલ ઇન વનમાં 2222 રૂપિયામાં મળી જશે. એટલે જલ્દીથી જલ્દી એનરોલ કરી લો. આવનારી ઘણી બધી એક્ઝામ આવી રહી છે, CC આવી રહી છે, તલાટી આવી રહી છે, ઘણી બધી પરીક્ષા આવી રહી છે. તો જરૂર તમે આ બેચને એનરોલ કરી શકો છો. ધન્યવાદ. જય હિન્દ.